અમદાવાદના આંચકી આવતા હેરિયર ચાલકે 6 જેટલા લોકોને ઉડાવ્યા. યુવતીનું ઘટના સ્થળે જ મોત. એમએલએ અને 2 એસીપી સહિતનો પોલીસ કાફલો દોડી આવ્યો. પાલનપુરમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો. એક આરોપી ઝડપાયો. ચાંદીના ગ્લાસ, વાટકી, ટ્રે અને બોટલ સહિત ₹37,579 મુદ્દામાલ કબજે કરાયો. રિક્ષાના ભાડામાં વધારો. ₹5ના વધારા સાથે મિનિમમ ભાડું ₹25 પહોંચ્યું. પ્રતિ કિલોમીટર હવે 15ની જગ્યાએ ₹20 થશે. લવ મેરેજ કરનાર દંપતીએ ઝેરી દવા પીધી. પત્નીનું મોત. પતિ ગંભીર. ધામધૂમથી લગ્ન કરવાની તૈયારીમાં હતા. સુરતના સરથાણા વિસ્તારની ઘટના સામે આવી. 5 દિવસ દરિયો તોફાની બનશે. 33 તાલુકામાં મેઘમહેર. સૌથી વધુ ઉમરપાડામાં 1.77 ઇંચ વરસાદ. સુરત વલસાડમાં પાણી ભરાતા વાહનો બંધ. ગુજરાતના 68 ડેમો તળિયા ઝાટક. વરસાદ ખેંચાતા સંકટના વાદળો ઘેરાયા. સૌરાષ્ટ્ર કચ્છના ડેમમાં સૌથી ઓછું પાણી. ઝોન વાઇઝ જળસંગ્રહની સ્થિતિ. પૂર્વ અગ્નિવીરોને ગુજરાત સરકારની મોટી ભેટ. પોલીસ, જેલ અને વન વિભાગની ભરતીમાં 20%નો અનામત. શારીરિક કસોટીમાંથી મુક્તિ. વયમર્યાદામાં પણ રાહત. ટ્રેક્ટર રેલી બાદ હવે કોંગ્રેસની ખેડૂતોના મુદ્દે પગપાળા યાત્રા. 26મીએ કચ્છ અને સૌરાષ્ટ્રથી દ્વારકા સુધીનું યાત્રા આયોજન. 500 કિમી ચાલી સરકારની સદબુદ્ધિ આપવા પ્રાર્થના કરશે. અંબાજીમાં કાયદો વ્યવસ્થાના લીરા. વિડીયો વાયરલ થયો. નશામાં ધૂત તત્વોએ પોલીસ પીસીઆર વાન પર હુમલો કર્યો. લાકડી પથ્થરો વડે તૂટી પડ્યા. લોકોમાં ભયનો માહોલ. 2 આરોપી પકડાયા. કિસાન સંઘની ખેડૂત વિવિધ પ્રશ્નો અંગે રજૂઆત. ટેકાના ભાવે બાજરી ખરીદી પ્રક્રિયામાં સુધારો કરવા અને નર્મદા પાઇપલાઇન મુદ્દે મામલતદારને આવેદનપત્ર અપાયું.